દિલ્હી ખાતે વલસાડના સાંસદ ધવલ પટેલે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સાથે મુલાકાત કરી। તેઓએ વલસાડની ઓળખાણ સમાન કેરીઓના રાજા વલસાડી હાફૂસ કેરીને જીઆઈ ટેગ અપાવવા માટેની લેખિત રજૂઆત કરી હતી। ઉલ્લેખનીય છે કે અગાઉ વલસાડ જિલ્લાના ખેડૂત મિત્રોએ આ અંગે કેન્દ્ર સરકારને રજૂઆતો કરી હતી। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે આ અંગે સકારાત્મક અભિગમ દાખવી નિરાકરણ લાવવાની ખાતરી સાંસદને આપી હતી। દક્ષિણ ગુજરાતની વલસાડની હાફૂસ કેરી પૂરા દેશ અને દુનિયામાં પોતાના સ્વાદ માટે, પોતાની ક્વોલિટી માટે વિશ્વ પ્રખ્યાત છે અને એના માટે આને જીઆઈ ટેગ મળે એ બહુ જરૂરી છે। એના માટે આપણા વલસાડ અને નવસારીના ખેડૂતોએ જીઆઈ ટેગ માટે અપ્લાય કર્યું હતું અને જીઆઈ ટેગનું અપ્રુવલ પણ 18મી ફેબ્રુઆરી 2025 મળી ગયું હતું। પણ એના પછી કોન્કણના હાફૂસના જે કેરીના ઉત્પાદકો છે એમાં આપત્તિ જતાવી એના લીધે આપણું જીઆઈ ટેગ હોલ્ડ પર મૂકી દીધું। એના માટે આજે ખાસ કરીને આપણા દેશના કેન્દ્રીય મંત્રી વાણિજ્ય અને ઉદ્યોગ પિયુષ ગોયલજીને મળીને મેં રજૂઆત કરી છે, એમને લેટર પણ આપ્યો છે અને એમને ખાતરી આપી છે કે આવનારા દિવસો અને આવનારા મહિનામાં આપણા વલસાડના હાફૂસ કેરીને જીઆઈ ટેગ મળી જશે અને આપણા લાખો ખેડૂતોને ફાયદો થશે।